જેમ કે આપ સર્વેને જાણ છે કે આજે લોકસભા ચૂંટણી અન્વયે મતદાનની કામગીરી છે સાંજે 6 વાગે પૂર્ણ થઈ અને ત્યારબાદ હિમાંશુભાઈ નરેન્દ્રભાઈ પટેલ કે જેઓ મેઘરજ મુકામે ચૂંટણી એજન્ટ તરીકે પોતાની કામગીરી કરી રહ્યા હતા એ પૂર્ણ થતાં એ પોતાના એક મિત્ર છે કે જેમને છોડવા ગયેલા અને ત્યાંથી પોતાના મોડાસા મુકામ જે પરત થતા હતા ત્યારે મેઘરજ માલપુર રોડ ઉપર મામલતદાર કચેરી સામે તેમની ઇનોવા ગાડી ઉપર આશરે બાઇક ઉપર 10થી 12 જણા લાકડીઓના પથ્થરો લઈને આવેલા અને એમણે એમની ગાડી ઉપર હુમલો કરેલો, જેથી ડ્રાઈવરની પાછળની સીટનો જે કાચ છે એ તૂટી ગયો. એક પથ્થર છે એ હિમાંશુભાઈને જમણા હાથ ઉપર વાગી ગયેલ અને એમને લોહી નીકળેલ, એમની સારવાર થઈ ગયેલ છે. અને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ત્યાં પોલીસ પહોંચી અને તપાસ ચાલુ કરી, જેમાં એક આરોપી છે આઈડેન્ટિફાય થયેલ છે અને એમને અત્યારે રાઉન્ડ અપ કરી અને આગળની તપાસ ચાલુ છે. અન્ય કેટલા લોકો સામે ફરિયાદ થઈ છે અને આ જે હુમલાખોરો હતા તે સામાન્ય માણસો હતા કે રાજકીય માણસો હતા? 10થી 12 ઈસમો છે અને તપાસ ચાલુ છે, એ જે પણ તપાસમાં ખુલશે. આઈડેન્ટિફાય અત્યારે એક વિડીયો એવું છે કે આવેલ છે, એ અત્યારે જોઈને અમે ચેક કરી રહ્યા છીએ. અદાવત કરી આ વખતે સામે એ તપાસનો વિષય છે. આરોપીનું આરોપી જે એક અત્યારે અમે રાઉન્ડ અપ કરેલો છે એ છે રસિકભાઈ કાનાભાઈ ડામોર.